આગામી 17 ફેબ્રુઆરીથી આઈઆઈએફએલ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા જાહેર બોન્ડ ઇસ્યુ થવાના છે. રોકાણકારો 1,000થી લઈ 10,000 સુધીનું રોકાણ કરી શકશે. આઈઆઈએફએલ ફાઇનાન્સ લિમિટેડ એ 17 ફેબ્રુઆરી 2026થી સિક્યોર્ડ રિડીમેબલ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સનું જાહેર ઇસ્યુ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઇસ્યુનું મૂળ કદ 500 કરોડ છે, જેમાં 1,500 કરોડ સુધીનો ગ્રીન શૂ વિકલ્પ સાથે કુલ રકમ 2,000 કરોડ સુધી જઈ શકે છે. એનસીડીએસ પર વાર્ષિક 9% સુધીની અસરકારક ઉપજ ગ્રાહકોને મળશે અને 24, 36 તથા 60 મહિનાના ગાળાના વિકલ્પ ઉપલબ્ધ રહેશે. રોકાણકારો માસિક, વાર્ષિક અથવા પરિપક્વતા પર સંચિત વ્યાજ વિકલ્પ પસંદ કરી શકશે. ઇસ્યુને ક્રિસિલ રેટિંગ્સ દ્વારા ક્રિસિલ AA સ્ટેબલ અને બ્રિકવર્ક રેટિંગ્સ દ્વારા BRRAA પ્લસ સ્ટેબલ રેટિંગ મળ્યું છે. 31 ડિસેમ્બર 2025 સુધીમાં કંપનીની AUM 98,336 કરોડ રહી હતી અને નેટ NPA 0.75% હતો. એનસીડીએસ એ BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર લિસ્ટ કરવાની યોજના છે. આ ઇસ્યુ 4 માર્ચ 2026 બંધ થશે. મારું નામ શુભન દોશી છે. હું આઈઆઈએફએલ કેપિટલ લિમિટેડમાં સિનિયર ડાયરેક્ટર તરીકે કાર્યરત છું. એમાં અમે એક આઈઆઈએફએલ કેપિટલ લિમિટેડ છે, નુવામા કેપિટલ છે અને ટ્રસ્ટ કેપિટલ છે. અત્યારની માર્કેટ પરિસ્થિતિ જોતાં અમારો જે ઇન્ટરેસ્ટ રેટ છે એ ખૂબ આકર્ષક છે અને જે ક્રેડિટ રેટિંગ અમને મળ્યું છે ક્રિસિલ અને બ્રિક્સ વખતે, એમાં ઇન્વેસ્ટરોના જે રોકાણ છે એની સેફટી પણ પૂરતી છે, જેનાથી આ બંને કારણથી આ ઇન્વેસ્ટર માટે ખૂબ જ આકર્ષક છે. મારું નામ અમિત ડાભી છે. હું સાઉથ ગુજરાતમાં રિજનલ હેડ છું. આઈએફએલ ફાઇનાન્સમાં છેલ્લા 14 વર્ષથી ફરજ નિભાવું છું. આઈએફએલના જે બોન્ડ ઇસ્યુ થવાના છે તે સિક્યોર્ડ બોન્ડ છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, જે આવતીકાલ એટલે કે 17/2/2026ના રોજ ઇસ્યુ થવાના છે, જેની બેઝ પ્રાઇસ છે ₹1,000 અને મિનિમમ રોકાણ છે ₹10,000, જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 8.37થી શરૂઆત થશે અને 9% સુધી, મતલબ 9% સુધી વાર્ષિક વ્યાજદર મળશે. જેમાં રોકાણકારને એક કહેવાય કે ક્રેડિટ રેટિંગ જે છે તે ક્રિસિલથી AA સ્ટેબલ છે અને બ્રિકવર્ક રેટિંગથી AA પ્લસ સ્ટેબલ રેટિંગ છે, જે એવું સૂચવે છે કે રોકાણકાર અને કંપનીની જે પરિસ્થિતિ છે એકદમ સ્ટેબલ છે અને રોકાણકારને મતલબ આમાં સારું એવું ટાઈમલી વળતર પણ મળશે. BSE અને NSEમાં લિસ્ટેડ થશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.